નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં જીરુના ભાવ અંગે મોટા સમાચાર અને ભાવ કેવા રહેશે, ભાવમાં સુધારો થશે કે નહીં તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। જીરુની બજારમાં ભાવ નરમ રહ્યા હતા અને વાયદો થોડા પ્રમાણમાં ઘટ્યો હતો। જીરુની બજારમાં મંગળવારથી કેવી આવક થાય છે અને વાયદામાં કેવી સ્થિતિ રહે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। વાયદા બજારો પણ હવે આજથી 3 દિવસ માટે બંધ રહેવાના છે અને સીધા સોમવારે જ શરૂ થશે। બેન્ચમાર્ક જીરુ વાયદો ₹65 ઘટીને ₹22,520ની સપાટી પર બંધ રહ્યો હતો। જીરુના વેપારીઓ કહે છે કે જીરુની બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી અને એવરેજ બજારનો સરેરાશ મિશ્ર દેખાઈ રહ્યો છે। આગળ ઉપર જીરુમાં જો સારા વેપાર થશે તો બજારમાં ટેકો મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। જીરુની બજારમાં ટૂંકા ગાળા માટે બે તરફી ચાલ જોવા મળી શકે છે, પરંતુ મોટો આધાર નિકાસ વેપાર ઉપર છે। અમુક નિકાસકારો કહે છે કે જ્યાં સુધી ચાઇનાની લેવાલી ચક્રીય રીતે નહીં આવે ત્યાં સુધી જીરુમાં મોટી તેજી થવી મુશ્કેલ છે। એપ્રિલની શરૂઆતમાં આવક વધશે તો જીરુના ભાવ થોડા દબાઈ પણ શકે છે, પરંતુ આ ઘટાડો ખરીદીની તક સમજીને વેપાર કરી લેવા જોઈએ। જીરુમાં 20,000 થી 21,000 પ્રતિ ક્વિન્ટલની આસપાસના ભાવ માનવીને જ ચાલવું જોઈએ। આખું વર્ષ બજારમાં આ લેવલથી બહુ નીચે જાય તેવા સંજોગો દેખાતા નથી। જીરુના નિકાસ ભાવ સિંગાપોર ક્વોલિટીમાં 0.5%ના ₹4,550, 1%ના ₹4,475 અને 2%ના ₹4,450ના હતા, જ્યારે યુરોપ ક્વોલિટીમાં ₹4,625 અને ₹4,675ના ભાવ હતા। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।